નમસ્કાર મિત્રો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે વાત કરીશું પાઠ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન. મિત્રો, પાઠ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલનમાં આજે આપણે વાત કરવાની છે બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ અથવા તો બજાર પ્રક્રિયા સંચાલનની વિભાવનાઓ. બરાબર છે? ચાલો, બજાર પ્રક્રિયા વિચારધારાઓ એટલે શું? તો મિત્રો, વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી, એનો ક્રમશઃ વિકાસ થયો છે. મિત્રો, માર્કેટિંગમાં જુદી જુદી ફિલોસોફીને માર્કેટિંગનો ખ્યાલ કહેવામાં આવે છે અને આવા ખ્યાલ એ કુલ 5 પ્રકારે છે, જેમાં પ્રોડક્શન કન્સેપ્ટ, પ્રોડક્ટ કન્સેપ્ટ, સેલિંગ કન્સેપ્ટ, માર્કેટિંગ કન્સેપ્ટ અને સોશિયલ કન્સેપ્ટનો સમાવેશ થાય છે. તો આ અલગ અલગ એવા 5 કન્સેપ્ટ વિશે આજે આપણે વાત કરવાની છે. સૌથી પહેલો કન્સેપ્ટ છે ઉત્પાદન વિભાવના અથવા ઉત્પાદન ખ્યાલ. મિત્રો, આ વિભાવનાની અંદર ઉત્પાદન લક્ષી ખ્યાલને એવી રીતે જોવામાં આવે છે કે જેમાં પેદાશની પ્રાપ્યતા અને તેની કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે. મિત્રો, આ કન્સેપ્ટ મુજબ એવું કહેવાય કે અહીં આગળ પેદાશને કોઈ મહત્વ આપવામાં નથી આવતું, માત્ર ને માત્ર વસ્તુની કિંમત નીચી કેવી રીતે રાખવી અને એની પ્રાપ્યતા કેટલી જરૂરી બને એ માટેના ખ્યાલને ધ્યાનમાં લેવામાં આવે છે. મતલબ એવો થાય કે અહીં આગળ પ્રોડક્ટની ગુણવત્તાને ફોકસ કરવામાં આવતી નથી અને ખાસ કરીને આવા પ્રકારનો કન્સેપ્ટ એ અલ્પ વિકસિત દેશોમાં વધારે ચાલતો હોય છે. જ્યારે બીજો કન્સેપ્ટ આપણો છે એક કન્સેપ્ટ છે પેદાશ વિભાવના. હવે નામ પરથી જ આપણને ખબર પડે કે આ વિભાવનામાં ઉત્પાદકની કુલ નજર પેદાશની ગુણવત્તા ઉપર હોય છે. એટલે કે આપણે એવું માની લઈએ છીએ કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે અને ગ્રાહકની જરૂરિયાત, એની પસંદગી જો એને ધ્યાનમાં લેવામાં આવે તો જ તમે બજારમાં ટકી જશો. તો એટલા માટે આ કન્સેપ્ટમાં ઉચ્ચ ગુણવત્તા ઉપર ધ્યાન આપવામાં આવે છે અને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તમારી પ્રોડક્ટની ગુણવત્તા ઊંચી હશે તો એની કિંમતમાં પણ ખાસો એવો વધારો જોવા મળી શકે. પરંતુ આ વિભાવનાને અનુસરતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમોને સતત બળ આપતા હોય છે. મતલબ કે લોકો સતત એ સંશોધન કરે છે કે ગ્રાહકની પસંદગી શું છે અને એ પસંદગી પ્રમાણેનો માલ ગ્રાહકના ઘર સુધી કેવી રીતે પહોંચાડવો. ઓકે, ચલો વાત કરીએ ત્રીજા કન્સેપ્ટની. તો એ છે સેલિંગ કન્સેપ્ટ, ગુજરાતીમાં વેચાણ વિભાવના. મિત્રો, આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર આપવામાં આવે છે. પ્રોસેસ, સેલિંગ પ્રોસેસ, એની ઉપર ધ્યાન આપવામાં આવે છે. અહીં આગળ ગ્રાહકોને એટ્રેક્ટ કરવા અને ગ્રાહકોને મંત્રમુગ્ધ કરવા માટેની તમામ પ્રક્રિયાનો જડબે સલાક ઉપયોગ કરવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે ગ્રાહકોને માલ વેચવા માટે એવી આક્રમક વેચાણ પદ્ધતિઓ અપનાવવામાં આવે કે જેને કારણે અસરકારક જાહેરાતો કરે, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો એવો ઉપયોગ કરે કે અંતે એ ગ્રાહકને એ માલ પધરાવી દેવામાં આવે છે. મિત્રો, વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી. પણ મિત્રો, ગ્રાહકોની જરૂરિયાત ઉપર
પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. અહીંયા માત્ર ને માત્ર માલને રોકડમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય એના વિશેનો જ ખ્યાલને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે સ્વાભાવિક રીતે એવું કહી શકીએ કે વેચાણ વિભાવનામાં એટલે કે સેલિંગ કન્સેપ્ટમાં ગ્રાહકોના અસંતોષને ધ્યાનમાં લેવામાં આવતો નથી. બરાબર છે. ચલો હવે આપણે વાત કરીએ ચોથા કન્સેપ્ટ વિશેની. તો ચોથો ખ્યાલ કયો છે? બજારીય વિભાવના, માર્કેટિંગ કન્સેપ્ટ. આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે પછી વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રાહક બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે. કેવી રીતે? ગ્રાહક બજારનો મુખ્ય માણસ છે, ગ્રાહક બજારનો રાજા છે એવી અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહકને કેન્દ્રમાં રાખીને અહીં આગળ કરવામાં આવે છે. આ સૌથી અસરકારક કન્સેપ્ટ છે. હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકોને સંતોષ આપવાનું લક્ષ્ય એ આ ખ્યાલમાં છે. એટલે એવું કહી શકાય કે વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોની વચ્ચે આ ખ્યાલ એ બાજી મારી જાય છે. એટલા માટે માર્કેટિંગ કન્સેપ્ટ એ વધારે એપ્લિકેબલ ગણવામાં આવે છે. 5મા નંબરનો ખ્યાલ છે સામાજિક વિભાવના. મિત્રો, આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બને છે એવું કે ગ્રાહકને માલ પધરાવી દેવાની લાલચમાં આપણે જાણતા અજાણતા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડીએ છીએ. એટલા માટે આ વિભાવનામાં દરેક ધંધાકીય એકમોએ બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવાના હોય છે કે જેથી ગ્રાહકની જરૂરિયાત તો સંતોષાય પણ સાથે સાથે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ જોવાની જવાબદારી એ જે તે એકમની રહે છે. ગ્રાહકોને તૈયાર ખોરાક મળે એ સારી વસ્તુ છે, પરંતુ તેનાથી ગ્રાહકના શરીરને નુકસાન ન પહોંચે એ જોવા માટેનો વિચાર જે તે એકમના દિમાગમાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે એ એકમ એ સોશિયલ કન્સેપ્ટને અનુસરે છે. બરાબર છે. મતલબ કે તમે બિઝનેસ કરો પણ બિઝનેસની સાથે સાથે સમાજના લોકો અને સમાજના વાતાવરણને નુકસાન ન થાય એ જોવામાં આવે તો તમે સોશિયલ કન્સેપ્ટથી બિઝનેસ કરો છો એમ કહી શકાય. બરાબર. તો મિત્રો, આવા 5 કન્સેપ્ટ છે કે જેને કારણે વર્તમાન સમયમાં ધંધો ચાલે છે. એમાં પછી પ્રોડક્શન હોય, પ્રોડક્ટ હોય, સેલિંગ હોય, માર્કેટિંગ હોય કે સોશિયલ હોય, કોઈ પણ એકમે આ 5 કન્સેપ્ટમાંથી કોઈ પણ એક કન્સેપ્ટ પર બજારમાં એન્ટ્રી લેવાની હોય છે અને બજારમાં તમારા કન્સેપ્ટ મુજબની એન્ટ્રી લીધા પછી તમે બજારમાં છવાઈ જતા હોવ છો. તો મિત્રો, આજે આપણે વાત કરી બજાર પ્રક્રિયા સંચાલનની વિભાવનાઓ વિશેની.